પ્રકરણ 35 હંસલા. વીરજીને મોત આવ્યું. વીરજી મરી ગયો. 55 વર્ષની ઉંમરે તે ખોળિયું છોડી અને જતો રહ્યો. વીરજી અને રામબાઈ એ દિવસે સવારે ઘરે ઓસરીમાં બેઠા હતા. વીરજીને ખેતર જવું હતું, નિરણ વાઢવા જવું હતું. દાતરડું હાથમાં જ હતું. બંનેના શરીરમાં આછી આછી કરચલીઓ જન્મી હતી. માથે ઘણા બધા વાળ ધોળા જેવા થયા હતા. રામબાઈ કાનમાં ચાંદીની બુટ્ટી પહેરતી, નાકમાં નાનકડો સોનાનો ગોળ દાણો પહેરતી. પોતાના લીલા ત્રાજવા પાડેલા કરચલી ભર્યા હાથોમાં 2 બંગડીઓ પહેરતી, એક લીલી બંગડી, એક પીળી બંગડી. પોતાની માની આપેલી 2 બંગડીઓ. માથે કાળા ધોળા વાળમાં કંકુનો સેંથો પૂરતી. કોપરેલ નાખેલા સફેદ વાળ ચમકતા. વાળ ખૂબ ખર્યા હતા. જે વાળમાં યુવાનીમાં મોટો ચોટલો અને અંબોડો આવતો, એ વાળ હવે નાનકડી સોપારી જેવી ગાંઠમાં બંધાઈ જતા હતા. સફેદ કોટનનો ચણિયો, આછું સફેદ પોલકું, આછો વાદળી સાડલો, પગમાં ચાંદીની ઝાંઝર. વીરજી માથે વાદળી ગળી કરેલી સફેદ પાઘડી પહેરતો હતો. ખમીસ અને ચોરણી પહેરતો હતો. પગમાં મોચી પાસે સીવડાવેલા ચામડાના બૂટ પહેરતો હતો. ગળામાં શ્રીનાથજીની તુલસીની માળા પહેરતો હતો. જીવતો હતો. શિયાળાની એ સવારે વીરજીને ખેતર જવું હતું. ગાય માટે મકાઈ વાઢીને ઘરે લાવવાની હતી. સાયકલ લીધી હતી. સાયકલ પર મકાઈનો ભારો બાંધીને આ 55 વર્ષનો પુરુષ મકાઈ ઘરે લાવવા માટે નીકળતો હતો. સવારના 10 વાગ્યા હતા. કૂણો તડકો ધરતી પર રેલાઈ રહ્યો હતો. ઠંડી હવામાં ઓસરીમાં બેઠેલા રામબાઈ વીરજીના માથાના વાળને ધીમી ધીમી ફૂંક મારી રહી હતી. વીરજીની પાઘડી રામબાઈના હાથમાં હતી. એ પાઘડીની ગડીઓ સરખી કરતી હતી. હમણાં જ પીધેલી ચાની રકાબી અને ગરણીવાળી તપેલી ત્યાં બાજુમાં જ પડ્યા હતા. બંને કશીક વાતો કરી રહ્યા હતા. રામબાઈ હસતી હતી અને તેની આંખોમાં આંસુ પણ હતા. વીરજી પણ હસતો હતો અને તેની આંખોમાં પણ આંસુ હતા. ખબર નહીં શી વાત હશે, શેના આંસુ હશે, શેનું હાસ્ય હશે. વીરજી પોતાની 53 વર્ષની રમીલાના માથે હાથ ફેરવી રહ્યો હતો. એના કપાળે ચૂમી કરીને કશુંક બોલી રહ્યો હતો. પોતાની સ્ત્રીના શરીરને બેઠા બેઠા પોતાની બાહોમાં ભરી રહ્યો હતો. વીરજીને ખભે માથું રાખીને રામબાઈ હસી રહી હતી અને એક હાથે આંસુડું પણ લૂછી રહી હતી. હાલ, હું વાડીએ જાતો આવું. વીરજી એવું બોલ્યો હતો. એવું બોલ્યો પછી રામબાઈએ પોતાના હાથમાં રાખેલી પાઘડીને વીરજીને માથે પહેરાવી હતી. પાઘડીની કલગી સરખી ખોસી આપી હતી. પાઘડીનો છેડો પાછળ રહીને શિયાળાની ઠંડી હવામાં મંદ મંદ ઉડી રહ્યો હતો. તે ઊભો થયો. રામબાઈ બેઠી રહી. વીરજી હાથમાં દાતરડું લઈને પગથિયું ઉતરીને ઓસરીમાંથી ફળિયામાં આવ્યો. ફળિયામાં આવીને પોતાના બૂટ પહેર્યા. ગામના મોચી પાસે સીવડાવેલા ચામડાના તેલ પાયેલા બૂટ પહેરીને એ ડેલી તરફ ચાલતો થયો. અરે હજુ તો 10 ફૂટ પણ નહીં ચાલ્યો હોય અને તેના શરીરમાં છાતીમાં તીવ્ર દુખાવો થયો. ડાબા હાથમાં રહેલું દાતરડું નીચે પડી ગયું. પીડા વેદનાનો ઉહકારો છૂટી ગયો. પેશાબ છૂટી ગયો. શરીર આખું વેદનાની જ્વાળા ફૂટે એમ અંદરથી ફૂટ્યું, તૂટ્યું. હૃદય ધબકતું બંધ થયું. શરીરની રગે રગમાં તીવ્ર ખેંચાણ થયું. બંને હાથ છાતી પર ભાર દઈને ચોંટી ગયા અને એ જ ક્ષણે જમીન પર ઊભું શરીર ધબ અવાજ સાથે નીચે પડ્યું. રામ! આ મરતો માનવ બોલ્યો. ઓસરીમાં ઊભી રામ દોડી. તે તેનો ભગવાન હતો. રામબાઈ દોડી. વીરજીનો ભગવાન દોડ્યો. રામબાઈ પગથિયું ચૂકી ગઈ, નીચે પડી. ઢસડાઈને તરત જ ઊભી થઈ, ફરી દોડી. વીરજી પાસે પહોંચી અને જોયું ત્યાં તો એ બાપ! આંખો ફાટી રહી હતી. ફાટેલી આંખોના ડોળાઓમાં નીલું આકાશ અને રામબાઈ દેખાઈ રહ્યા હતા. શરીરમાંથી કશુંક નીકળી ગયું હતું.
પ્રાણ નીકળી ગયો હતો. આત્મો જતો રહ્યો હતો. પાઘડી નીકળી ગઈ હતી, જીભડી નીકળી ગઈ હતી. એક સ્ત્રીના જીવતરનો જે જીવ હતો એ જીવ નીકળી ગયો હતો. રામબાઈના મોઢેથી એક ચીસ નીકળી ન શકી. શરીર ખોટું પડી ગયું. ભાન ભૂલી ગઈ તે. ગાંડી તૂર થવું હતું તેને, પણ ભાન જઈ રહ્યું હતું. શ્વાસ ખૂટી રહ્યા હતા. શરીર ધ્રુજી રહ્યું હતું. શરીર બીજા શરીરને વળગીને ભાન ગુમાવી રહ્યું હતું. આ સ્ત્રી અંદર જે જીવતું હતું એ બરાડા પાડતું હતું, રાડો નાખતું હતું. ઉઠો, તમે ઉઠતા કેમ નત? તમને કહું છું, ઉઠો. ઓ બા, કોઈ મારા વીરજીને ઉઠાડો. ઓ બા, મારો સેંથો પૂરનાર પાસો લાવો. હે રામ, મારો જીવ પાસો લાવો. એક આંસુ ખરી શકતું ન હતું. અસ્તિત્વ માની શકતું ન હતું. કશું જ ભાન ન હતું. સત્ય માત્ર એ હતું કે વીરજી નીચે પડ્યો હતો. હવે ક્યારે એ ઊભો થવાનો ન હતો. એ વીરજીની માથે રામબાઈ પડી હતી. તેની આંખો પોતાના વીરજીને મરતો જોઈ શકતી ન હતી એટલે બંધ થઈ ગઈ હતી. તેનું આયખું પોતાના જીવના જીવને જતો જોઈ શક્યું નહીં એટલે બેભાન અવસ્થામાં પડ્યું હતું. ઠંડી હવા વહેતી, ઠંડા શરીર હતા. બંને શરીર પર રેલાતો પથરાયેલો હુંફાળો તડકો હતો. ફળિયામાં ગાય હતી જે ભાંભરી રહી હતી. નળિયા પર એક કાગડો અને એક ચકલી બોલી રહ્યા હતા. ઓસરીમાં ચાની તપેલી ઉપર માખીઓ ઉડી રહી હતી. બંને શરીર પાસે ડેલીમાં ઘૂસી ગયેલું રખડતું કૂતરું આંટા મારી રહ્યું હતું. વીરજીના શરીર પાસે કીડીઓ મકોડાઓ ફરી રહ્યા હતા. એક જિંદગીનો અસ્ત થયો હતો. દેવળ તૂટી ગયું હતું. માટી માટીમાં મળી ગઈ હતી. માળો મૂકીને પંખીડું ઉડી ગયું હતું. યમરાજ પોતાના પાડા ઉપર વીરજીના જીવને લઈ નીકળી ગયો હશે. જીવનું ઘર ખાલી પડ્યું હતું. શરીર પડ્યું હતું ખાલી, ખોખલું, બોદું, નિર્જીવ, ક્ષણિક, મૃત. દૂર રામજી મંદિરના ઓટલે અમુક વૃદ્ધો બેસવા આવ્યા. કોઈ વૃદ્ધ દાદાને તરસ લાગી હશે એટલે તે વીરજીની ડેલી તરફ આવ્યા. ડેલી ખોલી તો ફળિયામાં વીરજી અને રામબાઈને પડેલા જોયા. સૌ કોઈ દોડ્યા. વીરજીના શરીરને રામબાઈના શરીરથી અલગ કર્યું. બેભાન થયેલી તે સ્ત્રીના હાથોની પકડ કેટલી મજબૂત હતી. વીરજીને રામબાઈના હાથોથી છોડાવવા માટે બે વૃદ્ધોએ બંનેના શરીરને અલગ અલગ ખેંચ્યા. બંગડીઓ તૂટીને રેતીમાં પડી. રામબાઈને ઓસરીમાં લઈ જઈને માથે પાણી છાંટ્યું. રામબાઈ ભાનમાં આવી. ઓસરીમાં સૂતા સૂતા તેની નજર ફળિયા તરફ ફરી અને એ જ ક્ષણે ફરી વાસ્તવ સામે ખડું થયું. સામે સત્ય ઊભું હતું. સત્ય એ હતું કે 2-4 વૃદ્ધોએ 55 વર્ષના એક શરીરને પકડી રાખ્યું હતું, ઊભું રાખ્યું હતું. શરીરની આંખો ખુલ્લી હતી. ખુલ્લી આંખો રામબાઈ તરફ હતી. છેલ્લી વાર એ રામબાઈ સામે જોઈ રહી હતી. થોડી જ ક્ષણોમાં એ આંખો પર કોઈની હથેળી ફરશે અને એ સદાય. રામબાઈ પોતાની આંખો બંધ કરી ગઈ. આંસુ ન હતું. આંસુ નહીં આવે. આંસુ તો આવશે જો તેનો વીરજી પાછો આવશે. તે નહીં રડે. આ સ્ત્રી નહીં રડે. રડી નહીં શકે. તેનો આત્મો નહીં માને કે જેની સાથે આખું જીવતર કાઢ્યું એ માણસ જતું રહ્યું છે. થોડી જ વારમાં કેટલુંય માણસ ઘરમાં આવ્યું. સ્ત્રીઓ આવી, પુરુષો આવ્યા. વીરજીના દોસ્ત માવજી, ધીરુ, પૂંજો સૌ આવ્યા. સૌ રડી રહ્યા હતા. ઘરમાં આવનારી સ્ત્રીઓ ડેલી પાસે પોતાના ચંપલ કાઢીને, લાજ કાઢીને, કાળા સાડલા પહેરીને છાતીઓ કૂટતી ઘરમાં આવી રહી હતી. મોટે મોટેથી રડી રહી હતી. રામબાઈને અંધારી ઓસરીમાં લઈ જઈને તેના કોથળા જેવા શરીર પર કાળો સાડલો પહેરાવી રહી હતી. તેનો સેંથો હથેળીથી ભૂંસી રહી હતી. તેના નાકનો દાણો અને કાનની બુટી દૂર કરી રહી હતી. તેના મોઢામાં પાણી પાઈ રહી હતી. કપાળનો પરસેવો લૂછી રહી હતી. સ્ત્રીઓને તેનું આંસુ લૂછવું હતું. પણ
રામબાઈને આંસુ ન આવ્યું. તેની અંદર તો અંધારા હતા. તેનો સૂરજ આથમી ગયો હતો. તેની અંદર ભેંકાર સન્નાટો હતો. એ બાઈ, એનો આત્મો વિધવા થયો હતો. એક વાંજણી હવે વિધવા થઈ હતી. તે નહીં રડી શકે. વીરજીની રમૂડી નહીં રડી શકે. ગીગાબાઈની રમીલા રડી નહીં શકે. રામબાઈ રડી નહીં શકે. એ વિધવાના જીવને તો અંદરથી જવું હતું. પેલા યમરાજના પાડા પાછળ જવું હતું અને યમરાજને પકડીને મારી નાખવો હતો અને પોતાના વીરજીને પાછો લાવવો હતો અને તેને ભેટવું હતું અને કહેવું હતું કે તું ગયો તો મારો પ્રેમ લાજશે હું. તું એકલો ગયો તો મારો આખો આયખો જીરવી નહીં શકે. તું નહીં દેખાય તો હું મારી આંખો ફોડી નાખ. તું ગયો તો હું નહીં રડું. સત્ય જોઈ શકાતું ન હતું. સત્ય જીવવું ન હતું. ઘરમાં સેંકડો માણસ હતા છતાં આંખો વીરજીને શોધતી હતી. વીરજી માત્ર શરીર હતો છતાં રામબાઈને દોડીને તેની પાસે જવું હતું અને તેને ભેટવું હતું. ભેટીને રડવું હતું. જો તે કશું બોલે નહીં તો મરી જવું હતું. આ ધરતી પર કશું જ રાખ્યું ન હતું આ માણસ સિવાય. એ માણસ સાથે, વીરજી સાથે ગાંડું જીવવું હતું. હજુ પાગલ થઈને પ્રેમ કરવો હતો. તેની સાથે વાડીએ જવું હતું, ભેગું ભાત ખાવું હતું, રાત્રે ભેગા ભજન ગાવા હતા, તેની બાહોમાં વીંટળાઈને શ્વાસ લેવા હતા, રડવું હતું, હસવું હતું, ત્યાં સુધી હસવું હતું કે રડવું આવી જાય. તેની સાથે ઘરડું થવું હતું. તેના ખભે હાથ મૂકીને મંદિર જવું હતું. તેની વારંવાર ખોવાઈ જતી ટેકાની લાકડી શોધવી હતી. તેની કરચલીઓ ભરી ચામડી પર પોતાના ઘરડા હોઠ સ્પર્શ કરીને કહેવું હતું કે તું પણ મારો ભગવાન છે. કાળો સાડલો, છૂટા વાળ, લોહી વિહીન થઈ ગયેલું સફેદ શરીર. અંધારી ઓરડીમાં બારણા પાસે રામબાઈ નીચે પડી હતી. તેનું આખું શરીર ભર શિયાળે પરસેવે રેબજેબ હતું. સ્ત્રીઓ થાળીઓ લઈને હવા નાખી રહી હતી. તેના શરીરને બે સ્ત્રીઓએ પકડીને રાખ્યું હતું. તેનો ચહેરો અને આંખો ફળિયામાં ઊભેલા સેંકડો પુરુષો અંદર વીરજી સામે જોઈ રહી હતી. ફળિયા વચ્ચે ચારે બાજુ પછેડીઓ પકડીને વચ્ચે 3-4 આદમીઓ વીરજીના મૃત શરીરને નવડાવી રહ્યા હતા. ઓરડીના ટાંકામાંથી વીરજીના નવા કપડાં કાઢવામાં આવ્યા હતા. વીરજીના શરીરને પાણીથી સાફ કરીને નવા કપડાં પહેરાવ્યા હતા. રામબાઈએ એ નવા ખમીસ ચોરણીમાં વીરજીના શરીરને જોયું અને અંદર ગહેરો અંધાર ચડી વળ્યો. તેનો વીરજી ક્યાં જવા તૈયાર થતો હશે? મને એકલી મૂકીને ક્યાં જાય? ગામના વડીલોએ 2-3 માણસોને કાગળ લખીને અલગ અલગ ગામડે મોકલ્યા. એક માણસ ચલાલા ગયો જ્યાં ખોડાભાઈ હતો. એક અમરેલી પાનીબહેન પાસે ગયો. એક ભાઈ સરંભડા ગયો જ્યાં સાકરબેન. ના, સાકરબેન હવે જીવતી ન હતી. 2-3 વર્ષ પહેલા જ તે જતી રહી હતી. સાકરબેનને 3 સંતાન હતા, ભીખો, કાશી અને કાળુ. 2 કલાક થયા અને ઠાઠડી આવી. વીરજીના શરીર પર ઢાંકવાનું કફન આવ્યું. તેના મોઢામાં મૂકવા ગંગાજળ આવ્યું, શ્રીફળ આવ્યા, અગરબત્તી આવી, ધૂપ ભરેલું મટકું આવ્યું. ફૂલડા અને શરીરને બાંધવા માટે ચીંદરીઓ આવી. અંતિમ ક્રિયા કરવાની હતી. ડાઘુઓને ઉતાવળ હતી. કોઈને ખેતર જવું હતું, કોઈને ભૂખ લાગી હતી, કોઈને કોઈના લગ્નમાં જમવા જવાનું હતું. સ્ત્રીઓને ઘરે બાળકો રડતા હતા. ગાય ભેંસ તરસ્યા હતા. જગતને જીવવું હતું. ફળિયા વચ્ચે ઠાઠડી ઉપર વીરજીના શરીરને મૂકવામાં આવ્યું. રામબાઈ ઓસરીના ઉંબરાથી ઢસડાઈને ફળિયામાં ગઈ. બધા આદમી દૂર જતા રહ્યા. વીરજી પાસે જઈને તેણે વીરજીના પગના અંગૂઠાને સ્પર્શ કર્યો. વીરજી ઉઠ્યો નહીં. તેણે ગોઠણ પાસે સ્પર્શીને વીરજીના પગને હલાવ્યા. ઊંઘ ન ઉડી. તે ઢસડાઈને વીરજીના ચહેરા પાસે ગઈ. ક્ષણો સુધી એ ચહેરાને જોતી રહી.
એ ચહેરાને જોઈને તેની છાતીમાં તીવ્ર વેદના જાગી. પોતાનો કાનુડો ગોકુળમાં પાછો ન આવ્યો હોય અને રાધાને જાગી હોય એવી વેદના જાગી. એ વીરજીના કાન પાસે જઈને બોલી, ઉઠો, જીવતર ઉગ્યું છે. પણ જીવતર ન ઉગ્યું કે ન ઉઠ્યું. કોઈ વૃદ્ધ બોલ્યા, બાયું માણસને ઘરમાં લઈ જાઓ. હાલો, ઊભા થાવ. હવે દેન ક્રિયા કરવાની છે. શમશાન યાત્રા કરો. હાલો, હવે રામ નામ લ્યો. રામબાઈને દૂર કરવામાં આવી. ઠાઠડીમાં શબને બાંધવામાં આવ્યું. ઉપર સફેદ કફન બાંધવામાં આવ્યું. ફૂલડા પધરાવ્યા. ડેલી ખુલી. સામે રામજી મંદિર તરફ પૂજા કરીને શબને ચારેય ડાકુઓએ ખભે લીધું. એક સાથે અવાજ થયો, રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ. વીરજી ડેલા બહાર નીકળ્યો ત્યાં તો રામબાઈ દોડી. તેને પકડી રાખનાર સ્ત્રીઓને ધક્કા મારીને રામબાઈ દોડી. તેની સાથે એક બીજી સ્ત્રી પણ દોડી. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ એ છોકરી હતી જેને વર્ષો પહેલા બારવટિયાઓએ પકડેલી અને વીરજીએ બચાવેલી. રામબાઈ અને એ સ્ત્રી બંને આદમીઓના ટોળામાં વચ્ચે ગયા. અમુક વડીલો ખીજાયા. રામબાઈને ત્યાંથી લઈ જવા કહ્યું. જગતના નિયમોમાં એક નિયમ હતો કે મરેલો પુરુષ ઘરના ડેલા બહાર નીકળે પછી કોઈ સ્ત્રી તેની પાછળ સ્મશાન સુધી ન જાય. પરંતુ રામબાઈ ગાંડી તૂર થઈ હતી. તે પોતાના વીરજીને દૂર જતો જોવાની ન હતી. તેને માટે તો આ બધું ખરાબ સપનું જ હતું. માવજી રામબાઈ પાસે આવ્યો અને ઠાઠડીનો આગળનો ભાગ રામબાઈના ખભે મૂક્યો. ઠાઠડીને ખભો દેનારો દીકરો ન હતો. ચિતાને આગ ચાંપનાર દીકરો ન હતો. હાથમાં ઘડો લેનાર કોઈ ન હતું. અહીં બધું જ તેની સ્ત્રી કરી રહી હતી. તે પત્ની પણ હતી, દોસ્ત પણ હતી, દીકરો પણ હતી, ડાઘુ પણ હતી અને મરેલા વીરજીનો ભગવાન પણ હતી. બપોરે 3 વાગે સ્મશાનમાં ચિતા ખડકાઈ ગઈ હતી. લાકડાના પલંગ પર વીરજી સૂતો હતો. માથે સફેદ કફન ઉડી ન જાય એટલે અમુક લાકડા મૂકેલા હતા. સ્મશાનના મેદાનમાં સફેદ કપડાં પહેરેલા આદમીઓ ખભે પાણીયું નાખીને ઊભા હતા. સ્મશાનમાં ચિતાથી થોડે દૂર એક વડલા નીચે રામબાઈ બેઠી હતી. હજુ રડી ન હતી. ઠંડી સૂકી હવા અને સ્મશાનના સન્નાટામાં રામબાઈના એકલીના શબ્દો સંભળાઈ રહ્યા હતા. હાલો ને, ઉઠો, હું સૂરમું બનાવું. હાલો ને, તમને કહું છું, તમને મારા સોગંદ છે, ન ઉઠો તો તમારે રામજી મંદિર જવાનું મોડું થાય. હું પછી મરી જાઉં છું જો તમે ન ઉઠ્યા તો. સતત 1 કલાકથી આ બાઈ બડબડ કરી રહી હતી. તેની બાજુમાં બેઠેલી સ્ત્રી રામબાઈને શાંત કરી રહી હતી. આદમીઓ ઉતાવળમાં હતા. સગાવાલાઓ આવી રહ્યા હતા. ખોડાભાઈ પોતાની એમ્બેસેડર કારમાં તેમના 5 દીકરાને લાવ્યા હતા. પાનીબેન અને છગનભાઈ આવ્યા હતા. સાકરબેનના 2 દીકરા અને 1 દીકરી પણ આવ્યા હતા. સૌ કોઈ રામબાઈ પાસે આવીને માસીને સાંત્વના આપી રહ્યા હતા. એકલી સ્ત્રીના જીવનનું ભવિષ્ય વિચારીને નિસાસો નાખી રહ્યા હતા. ચિતા પાસે જઈને શરીરને પગે લાગી રહ્યા હતા. 4 વાગે સાકરબેનના નાના દીકરા કાળુએ એના રામમાસીને ઊભા કર્યા. એક ક્ષણે રામબાઈનું શરીર તો ખોટું પડી ગયું હતું. કાળુને ખબર હતી કે માસીએ વીરજી કાકાને કેટલો પ્રેમ કર્યો હતો. કાળુએ માસીનું બાવડું પકડીને રડતી આંખે ઊભા કર્યા. માસીને ચિતા પાસે લઈ ગયો. રામબાઈ ચિતા પાસે જઈને વીરજીના ઠંડા ચહેરાને સ્પર્શી રહી. વીરજીના ચહેરા સાથે પોતાનો ચહેરો સ્પર્શ કરી અને આંખો બંધ કરીને ગાવા લાગી. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ તો ઝાંઝવાના પાણી, આશા મારી જૂઠી રે બંધાણી. મોતીડા નહીં રે મળે, હંસલા હાલો ને હવે. બસ પછી એ જોગણ રડી. ફાટ ફાટ થઈને રડી. વિધવા બનીને રડી.
પોતાના વીરજીને બાહોમાં પકડીને ચિતા પર ચડીને રડી. જે આદમી સાથે 13 વર્ષે જિંદગી માંડી હતી, જેની સાથે રોટલા રળ્યા હતા, સપના જોયા હતા, એક નાની નાની વાતો કહી હતી, જેની સાથે ભેગા શ્વાસ લીધા હતા, જેની છાતીમાં છુપાઈને ભેગા શ્વાસ છોડવા હતા, જેની સાથે તેને સંતાન કરવા હતા, જેની સાથે રડવું હતું, હસવું હતું, જીવવું હતું, બળવું હતું, મરવું હતું, જે માણસને કોઈ જો દૂર કરે તો એમ લાગે કે પોતાના શરીરનું અંગ દૂર થઈ ગયું છે. જે માણસ સાંજ પડે ઘરે ના આવે તો તેની રાહમાં એના દર્શનની તરસમાં રામબાઈ બાવરી ગાંડી પાગલ બનવા લાગતી. જે માણસને એટલો ચિક્કાર પ્રેમ કર્યો હતો કે જો રામબાઈ વીરજી એક હંસલી અને હંસલો હોય અને રણમાં બંને ભૂખ્યા તરસ્યા મરવા પડ્યા હોય અને સામે સુકાયેલું સરોવર પડ્યું હોય અને સરોવરમાં છેલ્લું એક બૂંદ પાણી બચ્યું હોય, તો આ હંસલી પોતાના હંસને કહ્યા કરશે કે તું પી, તું પી. હંસલો પોતાની પ્રેમીને કહ્યા કરશે કે તું પી લે, તું પી લે. આ પ્રેમ એવો હતો કે પોતાની તરસ એ હંસ નહીં બતાવે, પોતાની તરસ એ હંસલી નહીં બતાવે. બંને એકબીજાને તું પી કહ્યા કરશે અને અંતે બંને મરી જશે. આજે હંસલીની આંખોમાંથી મોતીડા ખર્યા. ચિતા પર સૂતેલા હંસને પકડીને તે ગાંડી તૂર થઈને એ ગીત ગાવા લાગી જે વીરજી સતત ગાયા કરતો. મેં તો ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો, એને રામના રખોપે મેં તો ઘૂંઘટેરે ઢાંક્યો. પણ વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર, દીવડો નહીં રે બળે, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. રામબાઈના હાથમાં મશાલ આપવામાં આવી, વીરજીથી દૂર કરવામાં આવી. કાળુએ અને રામબાઈએ રડતી આંખે વીરજીની ચિતાને આગ ચાંપી. ક્ષણવારમાં તો લાકડા સળગી ઉઠ્યા, ચામડા સળગી ઉઠ્યા. રામબાઈએ જોઈ ન શકી, ચહેરો ફેરવીને વડલા નીચે ભાગી ગઈ. વીરજીથી મોઢું ફેરવીને તે ગાવા લાગી કે વેલો રે મોડો મારો સાહેબો પધારશે, એને કહેજો કે ચુંદલડી મારી લાશે ઓઢાડે. આ કાયા ભલે રે પડે, આ કાયા ભલે રે મળે, માટીમાં પડે. આ પ્રીતડી નહીં રે પડે, પ્રીતડી નહીં રે પડે, પ્રીતડી નહીં રે પડે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. હંસલો ના આવ્યો. લાકડા બળ્યા, ચામડી બળી, હાડકા બળ્યા, શરીર રાખ થયું. સાંજ પડી. સૌ ગામનું માણસ ઘરે જતું રહ્યું હતું. સ્મશાનમાં અંધારું ફેલાયું હતું. જગતનો અને રામબાઈનો સૂરજ ડૂબી ગયો હતો. ચિતામાં તપતો સૂરજ હવે સાંજે કોલસા અને રાખ બનીને ચમકી રહ્યો હતો. ઠંડી હવા સ્મશાનમાં ફરી વળી હતી. હવાની અંદર લાકડાના કોલસા ચિતા પર વધુ કેસરી બનીને ઠરી રહ્યા હતા. સ્મશાનમાં રામબાઈ એકલી હતી. સૌએ ખૂબ મનાવી, પણ તે એકલી ત્યાં બેઠી રહી. ઘરે પાનીબેન અને છગન બુંગણ પાથરી રહ્યા હતા, જેથી ગામના માણસો ખરખરો કરવા આવે. સ્મશાનમાં ચિતા સામું જોઈને બેઠેલી રામબાઈનો આત્મો એક જ વાત બોલી રહ્યો હતો. જા ઓલી કુઈતરી બની જા.